મૂક્યા પણ એક મરઘી એક જ ઈંડું મૂક્યું એ ચપ્પુ લઈને ગયો કેમ એક જ ઈંડું કેમ મૂક્યું કાલે મીટિંગમાં હાજર નહીં હતી ને મારી વાત નહીં સાંભળેલી હું સાંભળેલી કે તમે લોકો ઈંડા નથી મૂકતા હું ડેવામાં આવી ગયો ઘરે ફાવો ખાવાની તૈયારીમાં હતો આવતીકાલથી એક એક મરઘી બબે ઈંડા હાથે મૂકજો મને ડેવામાંથી બહાર કાઢવું હોય તો ને તમારે જીવતા રહેવું હોય તો નહીં તો ચપ્પુ લઈને ગરદનમાંથી કાપી નાખા તો એક જ ઈંડું કેમ મૂક્યું પેલી મરઘી કે ચૂપચાપ લઈ લે આ મૂક્યું તે હો ઈંડા મૂકવાનો મારો વિષય નથી આ તો માર થાકી મૂક્યું આ તો હું તો મરઘો છું હસી લેજો ઘણા તો પૂછવું પડે હાસ્ય જીવનમાં બહુ જરૂરી છે સાહેબ જીવનમાં હાસ્ય બહુ જરૂરી છે એક બેન આવ્યા તો મને સાંભળજો એક ભાઈ આવ્યા તો મને કે ઈશ્વરભાઈ માં લગ્ન થયા ને 3 વર્ષ થયા પણ રોજની મગજ મારી મેં કહું એ તું આ મોરોલી ને નવસારી વાળાની ભાષામાં બોલ પંચર કાં પડે તે કે નહીં મને કે જમવા બેહુને મારથી બોલાઈ જાય ખારી દાળ તીખું શાક લોચા જેવો ભાત ને ચામડા જેવી રોટલી આ મારી જિંદગી મેં કહું એ કોઈ લાખ રૂપિયાની દીકરી આપી અગ્નિદેવની સાક્ષીએ ને તું આવી વાત કરે મને કાનમાં કહી 50,000 માં કોઈ પાછી લે કે મેં કીધું જઈતે હંધાયેલું છે હું હોશિયારી કરે જા વાંધા વચકા કરવા ગયેલા હુરતના બગીચામાં જો 70 વર્ષના હજી હરબોડા જેવા રખડે તું હંધાઈ ગયો વાત કરની મને કે તો હું કરું મેં કઈ નહીં આવતીકાલે રસોઈ આવે એટલે બૈરાને વખાણ કરવાના ખાલી એટલું જ બોલવાનું રસોઈ જોઈને વાહ દાળ વાહ શાક વાહ ભાત વાહ રોટલી પછી જો રસોઈ કેવી આવે મને કેમ મેં કહું મેં આખી જિંદગી આ જ ધંધા કરી ભાઈ મારી સલાહ લઈને તો ગયો એડવોકેટ નથી પણ સલાહ લઈ ગયો બીજે દાડે જમવાનું એટલે ચાખીને બોલ્યો વાહ દાળ વાહ ક્યાં વાહ ભાત વાહ શાક ને વાહ રોટલી કહીને રસોડામાંથી હાણી આવી છૂટી ત્યાં માથું તોડ લાગ્યું તે પેલો રડતા કે મેં આજે રસોઈના વખાણ કર્યા તો તે સાણસી છુટ્ટી મારી બાઈ કે હું કરું 3 વર્ષથી પણનીને આવેલી તો રજ એમ કે ખારી દાળ તીખું શાક લોચા જેવો ભાત ને ચામડા જેવી રોટલી આજે મારી તબિયત હારી નહીં હતી તો બાજુવાળા સંગીતાબેન આવીને રસોઈ બનાવી ગયા વાહ દાડો વાહ શાકો વાહ ભાત પણ સાહેબ એ જે ભજન હતા જૂના એને આજે ભજન બદલાઈ ગયા ભગવાન બચાવે બાકી પહેલા જે ભજન ગવાતા હતા ને ખાલી આમ ગવાય એટલે એ જીદળ ધીંગાણે જેના એ માથા રે મહાણે એવો એ પાડ્યો થઈને રે પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવ કેવા ભજન હતા જૂના હે આજે કવિતાઓ કા ગવાય છે હે બાકી પેલા ભજન ગાતા મથુરાના રાજા ત્યાં છો એ ગોવાળો ને ભૂલી ગયા છો માની તીન મોલે ગયા છો રે ઓ ધવજી એ મારા વાલા ને એ વઢીને કેજો આજે ગવાય આહા હુરતમાં બેનો ગાતા હતા મોંઘવારી વધી ગઈ રણછોડરાય કરો ઉપાય પછી હું ગાય ખબર નવા જંતુ આવે નવા રોગો લાવે આ દવામાં દેવારું ફૂકાય રણછોડરાય કરો ઉપાય પછી ગાતા હતા નવી વહુઓ આવે ચાઇનીઝ પંજાબી બનાવે પેલી હાહુના ભાવ ઘટી જાય પેલા તેલનું તો તર્યું દેખાય રણછોડરાય કરો ઉપાય આવા ભજન ગાય હવે આહા એથી ઊંચા ગાતા હતા પૈસો મારો પરમેશ્વર ને ગરવારો ગુરુજી અમે એની સેવામાં રહીએ રે પછી કાંથી ભજનમાં જઈએ રે પછી કાંથી ભજનમાં જઈએ રે આખો દિવસ ઘરકામ ને રાતે ટીવી વિડિયો પછી
થાકીને હુઈ જઈએ રે પછી ક્યાંથી ભજનમાં જઈએ. હવે આવા ભજન છે અમારા ભાઈઓ કેવા ભજન ગાય ખબર છે? અરે ચાલતા શિરડી જાઉં સાईं बाबा ने मनाऊं. अरे चालता शिरडी जाऊं साईं बाबा ने मनाऊं. क्यारे एक रात में करोड़पति थाऊं. क्यारे एक रात में करोड़पति थाऊं. रोज रोज वगाड़ू तो करी लागे लाखों रुपया नी मारी लॉटरी. बाजू बंगला बेचार लावू होंडा सिटी कार. 6 महीने फॉरेनी दूर चालता शिरडी जाऊं साईं बाबा ने मनाऊं. पण आ तो बधी ભજનની વાત છે. પણ એ અત્યારે જમાનો એવો આવી ગયો. અત્યારે રાજસ્થાનમાં હોય તો કેવી રીતે ગવાય ખબર? લોકગીત બદલાવો. સાંભળ્યું છે એક લાઈન? राजस्थान एक गीत ए बन्ना रे बागा में झूला गाया. बन्ना रे बागा में झूला गाया. मारी हिवले मारी जीवले मारी मनड़ेरी कोयल बोले तुला छे बवरसा. ए मारी हिवले री कोयल बोले तुला छे बवरसा. तो फरीथी આપણે ચંદુભાઈ ને વિનંતી કરીએ, ચંદુભાઈ આવો અને મોજ કરાવો. એક વાર જોરદાર તાલી થઈ જાય.